આપ કોર્પોરેટર મહેશ હળધણે જણાવ્યું કે નર્ક જોવું હોય તો મરવાની જરૂર નથી. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના મત વિસ્તારમાં જીવતે જીવ જ નર્ક જેવી હાલત છે. તાપી શુદ્ધિકરણના નામે 971 કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજુ શરૂ થયું નથી? નર્ક જોવું હોય તો મરવાની જરૂર નથી. શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના મત વિસ્તારમાં જ જીવતા નર્ક જેવી હાલત છે. આપ કોર્પોરેટર મહેશ હળધણે જણાવ્યું હતું કે તાપી શુદ્ધિકરણના નામે 971 કરોડ વાપર્યા તો ડ્રેનેજ નેટવર્ક કેમ હજુ શરૂ થયું નથી? મહેશ હળધણે એ પણ કહ્યું હતું કે 4 વર્ષથી પાલિકામાં લસકાણા વિસ્તારમાં ભણેલ છે તો પણ આજે નર્ક જેવી હાલત છે. વિપક્ષ આમ આદમી પાર્ટીની સતત રજૂઆતો બાદ પણ શાસક ગાઢ નિંદ્રામાં સૂતા છે. નમસ્કાર, હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા. કોઈએ પણ જીવતા નર્ક જોવું હોય તો એને મરવાની જરૂર નથી. કામરેજ વિધાનસભાના જે ધારાસભ્ય છે, શિક્ષણ મંત્રી છે પ્રફુલ્લભાઈ પાનસુરિયા, એમનો આ જે મત વિસ્તાર છે લસકાના ગામ છે, એમની આ પરિસ્થિતિ છે. છેલ્લા 4 વર્ષ જેટલા સમયગાળાથી અહીંયા આ જ પરિસ્થિતિઓ છે. દર વર્ષે ચોમાસાની અંદર પાણી અને જે ગંદકીની સમસ્યા ઉદ્ભવે છે, આજ સુધી આનો કોઈ નિકાલ આવ્યો નથી. વર્ષોથી અહીંયા ભાજપના ધારાસભ્ય છે છતાં પણ હવે શિક્ષણ મંત્રી થઈ ગયા છે. અહીંયા જે જગ્યા છે ત્યાં સ્કૂલ ચાલે છે અને સ્કૂલની પાસે આટલી ભયંકર ગંદકી અને છેક સુધીનો જે રોડ છે ત્યાં આ પરિસ્થિતિ ઊભી થાય છે. છેલ્લા 3 વર્ષથી સતત આ બાબતે રજૂઆત કરવા છતાં પણ નથી તંત્રને કોઈ રસ કે નથી જે શાસકો છે એમને કોઈ રસ. અહીંયા જેટલા લોકો છે એ મરતા જીવતા હોય ને એવી હાલત છે. બાળકો અહીંયા આવતા હોય, એમના માતા પિતાઓ એક જીવના જોખમે અહીંયા મૂકે છે. આટલી ભયંકર પરિસ્થિતિ છે છતાં પણ કોઈના પેટનું પાણી હલતું નથી. દર વખતે અસંખ્ય રજૂઆતો બાદ પણ આજને દિવસે આ જ પરિસ્થિતિ છે. હું આશા રાખું છું કે તત્કાલીન ધોરણે અહીંયા જે 4 વર્ષથી જે ડ્રેનેજ નખાઈ ગયેલી છે એ ડ્રેનેજને શરૂ કરવામાં આવે. તાપી શુદ્ધિકરણ અંદર 971 કરોડ રૂપિયા ક્યાં વાપરી નાખ્યા છે એ કોઈને ખબર નથી, પણ આજે આની નીચે ડ્રેનેજ છે એ બંધ છે. એટલે અહીંના લોકોને જો સુખાકારી આપ્યો હોય તો હું આશા રાખું છું કે તાત્કાલિક એ બાબતે કામગીરીઓ કરે. હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.